મિત્રો તમારું સ્વાગત છે 5M સ્ટડી ચેનલ પર। આજે આપણે અર્થશાસ્ત્રની શરૂઆત કરીએ છીએ। અર્થશાસ્ત્ર જેને આપણે ઇંગ્લિશમાં ઇકોનોમી પણ કહીએ છીએ। ઇકોનોમી શબ્દ મૂળ શબ્દ ગ્રીક ઓઇકોસનોમોસ ઉપરથી ઉતરી આવેલ છે। ઓઇકોસ એટલે ઘર વપરાશનો સામાન, નોમોસ એટલે એનું વ્યવસ્થાપન। એટલે ઘર સામાન અને જે વપરાશનો સામાન હોય છે, સળ સામાન હોય છે, એનું જે કંઈ વ્યવસ્થાપન આવે એને ઇકોનોમી કહેવામાં આવે છે। ઇકોનોમીના પિતા એડમ સ્મિથને કહેવામાં આવે છે। ઈસવીસન 1776માં લખાયેલું એમનું પુસ્તક એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધી વેલ્થ ઓફ ધી નેશન નામનું એમનું પુસ્તક છે, બરાબર। અને ઇકોનોમીની ટોટલ 4 વ્યાખ્યાઓ આવેલી છે, અલગ અલગ લોકોએ આપેલી છે। એમાં સૌપ્રથમ એડમ સ્મિથ, જેમણે સંપત્તિનો સિદ્ધાંત, રોબિન્સ જેમણે અછતનો સિદ્ધાંત, આલ્ફ્રેડ માર્શલ જેમણે કલ્યાણલક્ષીનો સિદ્ધાંત અને સેમ્યુએલ્સન જેમણે વિકાસલક્ષી સિદ્ધાંત આપેલ છે। મળશું આવતા વિડીયોમાં। ધન્યવાદ।